गुड़िया मेरा घर है, बस स्टैंड मेरा अड्डा है, जब मन करे आ जाना, राजू मेरा नाम है। और प्यार से लोग मुझे बुलाते हैं क्वीन नंबर 1।
Wow. Very nice voice. મજા આવી? નથી લાગતું. તો તાળીઓ વગાડો. Thank you, વિપુલભાઈ. તાળીઓ once more. Not satisfied. પાછળની not satisfied. પાછળના તો બધા સૂર્ય ક્યાં છે? આપણે બોલીએ ને ત્યારે જ માંથી રાડું નાખે છે. Okay, this comes to the end of our show. I would like to thank some people without whom this show would not be possible for me. First of all, Mr. Vipul Barak, our chairman, followed by Hasmukh Mehta, Prakash Khetia, Paras Khetia, and without my co-host, I wouldn't be here, and that is Monica Mehta. And a very big special thank you to Dharmesh Mehta. He's the one who helped me in the script. So without him, I wouldn't be in front of you. And also our DJ, Rajan Nakar. Especially audience. Thank you so much. हमारी बकवास बहुत सांभળી તમે લોકોએ. Please મંચ ઉપર આવીને બે શબ્દ બોલે. એ આપણા રાજ્ય પુરોહિત મિત્ર મંડળના ટ્રસ્ટી છે. Please welcome મહેન્દ્રભાઈ ભેતિયા. પહેલા બધાને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના બધાને શુભેચ્છા અને સાકુંબાર. વડીલોને મારા પ્રણામ, ભાઈઓ તથા બહેનો તથા આપણા રાજ્ય પુરોહિત મિત્ર મંડળના ચેરમેન વિપુલભાઈ અને વાઇસ ચેરમેન તથા કમિટી મેમ્બર્સ. આ બાજુ પણ લેડીઝોએ ઘણી મેમ્બર છે, એ લોકોને પણ ખૂબ ખૂબ વધાઈ. અમને બહુ આનંદ થયો. વિપુલભાઈના મને 3-4 ફોન આવી ગયા કે મહેન્દ્રભાઈ આટલા ફંક્શન થયા, તમે કે અમારા ટ્રસ્ટી છો, કોઈ દિવસ હાજરી નથી પુરાવી. તો મેં વિચાર કર્યો આ વખતે ફૂલ ફેમિલી સાથે જ આવવું છે, કેમ કે આપણી જ્ઞાતિનો પ્રસંગ અવડો મોટો તમે મહેનત કરીને ઉજવો છો અને અમે ના આવીએ તો અમને ઓલું થાય કે કેમ અમે પ્રસંગમાં ના પહોંચી શક્યા. તો નાનાભાઈ મોહનભાઈ આવ્યા છે, દિનેશભાઈ આવ્યા છે, પછી મારી વાઈફ છે શરદ ને એની વાઈફ છે, એના ફૂલ ફેમિલી બધા આવ્યા છે અને બધે તમને જોઈ અને એટલો આનંદ થાય છે કે આ એકતા છે. જેટલી જીજી કોમ્યુનિટીમાં જેટલી એકતા છે, એકતા એ પ્રગતિની નિશાની છે. હમણાં જ મને ગઈકાલે મોહનભાઈ મેસેજ મોકલ્યો હતો કે એકતા શું છે. એક સાવરણી હોય એ કે કચરો કાઢે છે, વાળે છે, એ જ સાવરણી જ્યારે છૂટી પડી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ ને કચરામાં નાખી દઈએ છીએ. એટલે ભગવાનની કૃપા આપણે ભગવાન પાસે માંગીએ કે આવું સંગઠન રહે, આપણી કોમ્યુનિટીની એકતા વધે અને એકતા હશે તો આવી પ્રગતિ કરી શકશું. વિચાર કરો, નાના નાના બાળકો ત્યાં ડાન્સ રહીમાં બધું દેખાડ્યા, આપણે એનો ટેલેન્ટ દેખાડી, તો એ જાણીને અમને વધારે આનંદ થયો. અને ખેતિયા ફેમિલી આપણી બ્રાહ્મણ જ્ઞાતિ માટે ગમે ત્યારે ખાલી કાળી રાતે ફોન કરજો કે મહેન્દ્રભાઈ અમારી જરૂર છે, તો અમે અહીંયા ઉઘાડે પગે ખુલ્લા છે. કોઈ પણ મદદ કરતી હોય તો અમે જ્ઞાતિ માટે ફૂલ લઈને ફૂલની માંગણી એકબીજાને મદદરૂપ થવા તૈયાર છે.
પછી આજે મને એક બહુ સરસ રમેશભાઈ એક જ મિનિટ. રમેશભાઈ મને જરાક સજેશન પૂછ્યું કે આપણે વિપુલભાઈ ચેરમેન છે કે આજે એની લગ્નની 21 વર્ષ થયા છે તો એ કે આપણે ઉજવી શકીએ કે નહીં કે અમે કેમ રહ્યા છીએ એ કીધું કેમ નહીં આપણી કોમ્યુનિટીનું જો આપણે ના ઉજવી શકીએ ને આપણે આનંદ ના કરી શકીએ તો શું કામનું તો એ લોકો સરપ્રાઈઝ તરીકે કેક લઈ આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બે માણસને એકદમ પ્રેમ ભાવ છે એનાથી વધારે ને લાંબુ આયુષ્ય આપે અને અમને તમારા જેવા યંગસ્ટરોની જરૂર છે કે તમે આવી પ્રગતિ કરો છો અને આવા સારા કાર્યક્રમ કરો છો અમને બહુ બધું જોઈને બહુ આનંદ થાય છે. પછી બીજા નિલેશભાઈ નાકર એને પણ 21 વર્ષ થયા છે કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ બધાઈ બસ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. વિચાર કરો એક જ દિવસે એક જ માંડવામાં બે ભાઈઓના લગ્ન હતા અને આજે ભગવાને 21 વર્ષ સુધી ઘર સંસાર હલાવ્યો તો ભગવાનની કૃપા કે નહીં અને ભગવાનને એના દીકરા દીકરીઓ સુખ સંપત્તિ બધું આપ્યું છે ક્યારે આપ્યું છે જ્ઞાતિ માટે સારા કાર્ય કરે છે. આજે તમે કોમ્યુનિટી માટે સારા કાર્ય કરશો તો ભગવાન તમને સામેથી બધી વસ્તુ આપશે. વધારે લેતા બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ. હવે વિપુલભાઈ સ્ટેજ ઉપર આવે બે શબ્દ આપે. એ પછી આપ સર્વને અમારો ખૂબ ખૂબ આભાર કે અમને શાંતિથી નિહાળ્યા. હવે વધારે તમારો સમય ના લેતા હું આમંત્રિત કરું છું આપણા સૌના માનનીય ચેરમેન સાહેબ શ્રી વિપુલભાઈ બારોટ કે આ મંચ પર આવી બે ચાર શબ્દો બોલે અને નૂતન વર્ષનું અભિનંદન આપે. પ્લીઝ વિપુલભાઈ. થેન્ક યુ ચાર થી આજે 6 શબ્દો બોલવાનો છે તૈયાર છો ને આપની જેમ સમય છે ને તમારી પાસે સમય છે અમે તો નવરા છે 11 વાગ્યા સુધી બોલીએ તમારી પાસે સમય હોવો જોઈએ. શ્રી રાજ્ય પુરોહિત મિત્ર મંડળ પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. નવું વર્ષ આપ દરેક માટે મંગલમય રહે એવી પરમ કૃપાળુ પરમેશ્વર પાસે પ્રાર્થના અને ભોળાનાથ પાસે પ્રાર્થના. આ સુંદર મજાનું ફંક્શન આપણે વડીલોના માર્ગદર્શનથી આયોજન ચાલુ કર્યું. એમાં આપણે સરસ માર્ગદર્શન આપવા બદલ મનસુખભાઈ નાકર અને વિશુભાઈ રાવલનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મિટિંગમાં એ લોકોએ પૂરી હાજરી આપી અને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એક વખત આયોજન નક્કી કર્યા પછી એનું ઇન્વિટેશન કાર્ડ બનાવવા માટે પ્રકાશ ખેતિયાએ મહેનત કરી છે. પ્રકાશ ખેતિયાનો ખૂબ ખૂબ આભાર. આ સરસ મજાનું આપણે ફંક્શન જોયું એ આખા ફંક્શનનું એરેન્જમેન્ટ હસમુખ મહેતા, પારસ ખેતિયા અને પ્રકાશ ખેતિયાએ કરેલું છે એ માટેનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ કાર્યક્રમનું સંચાલન એ એનું હૃદય હોય છે અને આપણા દરેકના હૃદયને ધબકતું રાખી અને આટલું સરસ આયોજન કર્યું અને આટલી સરસ એન્કરની ભૂમિકા જેને ભજવી છે એવા શ્રી ગૌતમ ભટ્ટ અને મોનિકા મહેતાનો ખૂબ ખૂબ આભાર. આ બેકગ્રાઉન્ડમાં જે આપણે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમની જે સેવા મળી છે અને જે એક વ્યક્તિ આ સાઉન્ડ સિસ્ટમ પેલી કરવા માટે જે રન થઈ છે એ રાજન નાકર અને ભરત મુલાણીનો ખૂબ ખૂબ આભાર. આપણે જેના તરફથી આ હોલ મળેલ છે એવા સોનીવાડીના ચેરમેન શ્રી સુરેશભાઈ તથા પટની બધાવલ કમિટી તથા અહીંયાના જે કેરટેકર છે અરવિંદભાઈ અને મિસ્ટર મોટવાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોએ બધી અહીંયાની જવાબદારી સંભાળી લીધા છે. એક વખત બધો કાર્યક્રમ નક્કી થઈ ગયા પછી એવરી ટાઈમ આપણે જોતા હોઈએ છીએ
કે ઇન્વિટેશન આપવામાં મિસ્ટેક્સ થતી હોય છે, ઘણા રહી જતા હોય છે, આપણી પાસે હજી ઘણા કોન્ટેક્ટ મિસ થાય છે ઈમેલમાં, પણ છતાં મહેશ નાકરે આ જવાબદારી સંભાળી અને પૂરી નિષ્ઠાથી કામ કરી અને દરેકને ઇન્વિટેશન પહોંચતા કર્યા છે. એ માટે મહેશ નાકરનો ખૂબ ખૂબ આભાર. આજે જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે એ બધાયના એપ્રિસિએશન સર્ટિફિકેટ તૈયાર છે. જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે બધાયના એપ્રિસિએશન સર્ટિફિકેટ તૈયાર છે. તો દરેકે દરેક હસમુખ મહેતા પાસેથી પોતપોતાના સર્ટિફિકેટ કલેક્ટ કરી લઈએ અને આ સર્ટિફિકેટ તૈયાર કરવા માટે તુષાર ભટ્ટનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મ્યુઝિક તથા હનુમાન ચાલીસા આપણે જેના તરફથી યોગદાન મળે છે એવા શ્રી દિનેશભાઈ નાકર, અમૃતલાલ ભટ્ટ, નિલેશ નાકર અને એના ગ્રુપનો ખૂબ ખૂબ આભાર આવે છે. આપણે જ્યારે ફંક્શન કરીએ છીએ ત્યારે કોર્ડલેસ વાયર્સ, કોર્ડલેસ માઇક્સ અને બીજી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જે સેવા આપે છે એના માટે આપણે ગિરીશભાઈ ખેતિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હંમેશની જેમ આ પ્રોગ્રામ બનશે એટલે સ્વાદિષ્ટ ભોજન તૈયાર હશે. એના માટે આપણે પરેશભાઈ શાંતિલાલ જોશીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે થોડી ઠંડક મેળવવા માટે ત્યારથી પાણી પીએ છીએ એ પાણીની બોટલ્સ આપણે આપણા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ખેતિયા એટલે કે દુર્લભરામ સુંદરજી ખેતિયા પરિવાર તરફથી મળે છે. તે માટે તેઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા રસોડાની જવાબદારી આપણા જે બે કિચન ટીમ છે તુષારભાઈ ભટ્ટ અને લલિતભાઈ મહેતા એ લોકો નિભાવે છે એટલે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેના વગર આટલું સુંદર પ્રોગ્રામ શક્ય નથી. એના માટે આપણે દરેક પાર્ટિસિપન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અહીંયા અત્યારે બહારથી પધારે ઇટાલે, નાઇરોબી, એલ્ડોરેટ, કેડીચો, બુંગોમા, કાકામેગા ત્યાં કોઈ પણ નદીમાંથી પધારે છે એ દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આવા સારા પ્રસંગમાં એ લોકો હાજરી આપે જેથી આપણો આત્મવિશ્વાસ અને આપણી હિંમત વધે કે ચાલો હજી સારું ફંક્શન આપણે બનાવીએ. ખૂબ ખૂબ આભાર મહેમાનોનો. ઇન્ડિયાથી પરથી આપણે ચંદ્રભાઈના મહેમાન પધારે છે જે લોકોએ આજે હાજરી આપી છે એ લોકો માટે દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અમે સ્વાગત કરીએ છીએ તમારો. અહીંયા વોલેન્ટિયર્સ જે પડદા પાછળના કસબીઓ છે બધા કિચનમાં પાછળની દરેક વોલેન્ટિયર્સનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ડોનેશન ટીમ તમારો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આપણા શ્રી રાજ્ય પુરોહિત મિત્ર મંડળ પરિવારના દરેકે દરેક સભ્યનો ખૂબ ખૂબ આભાર કે આટલો સુંદર આપણે સપોર્ટ દર વર્ષે મળી રહે છે. આટલો સરસ મજાનું ફંક્શન આપણે કરીએ છીએ એના માટે દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. એક વસ્તુની એક પહેલી વ્યક્ત કરી દિલગીરી વ્યક્ત કરી હતી કે આ વર્ષે આપણે બે ફંક્શન નથી કરી શક્યા. આપણે એક જ ફંક્શન કર્યું છે. સંજોગો વસાત અને અમુક સમયની અનુકૂળતા ના હોવાથી આપણે એક જ દિવાળી ફંક્શન કર્યું છે. પણ આવતા વર્ષે ટ્રાય કરશું કે પાછા ટ્રેક ઉપર આવી જાય અને આપણે બે ફંક્શન દર વર્ષના પાછા કરી શકીએ. તૈયાર છો ને? હવે અગત્યની વાત, રાજ્ય પુરોહિત મિત્ર મંડળ એનો ઉદ્દેશ્ય ખાલી એક જ નથી કે આપણે ભેગા થાય, ફંક્શન કરીએ, હળીએ મળીએ, ખુશ થાય. આપણો મેઇન ઉદ્દેશ્ય છે કે આપણે એકબીજાના કોન્ટેક્ટમાં આવીએ અને આપણે એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખીએ. આપણે આપણો રાજ્ય પુરોહિત મિત્ર મંડળ આખો પરિવાર આપણે એક જ જોઈએ. એમ ના જોઈએ કે આ કુટુંબ આપણે એક જ પરિવારના બધા સભ્યો છીએ. અને ખાલી આપણો જે હવેનો ઉદ્દેશ્ય છે એમાં બે ટોપિક આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. એક છે મેડિકલ ફંડ અને બીજું છે સિક્યુરિટી ફંડ. હવે આ વસ્તુને જરાક વધારે વિગતથી સમજાવવા માટે હું જીતુભાઈ ખેતિયાને 2 મિનિટ માટે આમંત્રણ આપું છું. જીતુભાઈ ખેતિયા પ્લીઝ 2 મિનિટ માટે આવો અને આ વસ્તુ પર પ્રકાશ પાડો કે જેથી આપણે એકબીજાની મદદ કરી શકીએ અને એકબીજાના સંપર્કમાં સતત રહી શકીએ. જીતુભાઈ ખેતિયા.
બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. પ્લીઝ જરાક શાંતિથી સાંભળજો, કારણ કે આ રાજપુરોહિતનું જે ફંક્શન આજે થયું છે એની પાછળ અમારા 2 થી 3 મેસેજીસ છે કે જે મારા હિસાબે તમારા લોકો પાસે પહોંચ્યા નથી. હું આજે જાણી કરીને પાછળ બેઠો તો ઓબ્ઝર્વેશન કરવા વાસ્તે. આપણે એક વસ્તુ નોટ કરી હશે કે આજે જેટલા પ્રોગ્રામ્સ થયા બધા નાના બાળકોએ કર્યા. આ બાળકો કોના છે? બાળકો કોના છે? આપણા, મારા નહીં. આ બાળકો આપણા છે. કાલે સવારના આપણે એ લોકો પાસે ઘણું બધું કરવાનું છે. અત્યારે જે ટીમ લોકોએ વિપુલભાઈ ને એ લોકોએ એ જાતનું જે ફાઉન્ડેશન બાંધી રહ્યા છે, જો એ ફાઉન્ડેશન આપણે વધારે નહીં કરીએ તો આગળ જતા આપણા છોકરાઓને જ પ્રોબ્લેમ થવાનો છે. એમાં ઘણી ફેરે વાત એવી રીતે આવી કે ફંડ્સની, જે પ્રમાણે વિપુલ બહુ શાંતિથી એને કીધું કે આપણે 2 ફંક્શન કરવાતા, પણ સંજોગો એક પ્રસંગ હતો, બીજો કોઈ પણ વસ્તુ કરીએ ને તો ખર્ચો, પૈસા વગર કંઈ થતું નથી. રાઈટ? આજે આપણે એક જાતનું ફાઉન્ડેશન બનાવવું છે. જે વિપુલભાઈ કીધું કે કોઈ સાચા માંદા થાય ત્યારે આપણે કેવી રીતે હેલ્પ કરી શકું એના ઉપર આપણે વિચારી રહ્યા છે. બીજું સિક્યુરિટી તો બહુ નાનકડી વસ્તુ છે. ઓકે, એ જ પ્રમાણે અમે લોકોએ વિચાર્યું છે કે એક જાતની એક બોટ બનાવી છે આપણે, કે જ્યારે કોઈ માણસ ઉપર કોઈ પણ જાતનું દુઃખ આવે તો આપણે એ માણસને આપણી બોટ આપશું કે એને નદી પાર કરાવી દે. પણ એ ભાઈ જ્યારે પણ નદી પાર કરી જાય ત્યારે પ્લીઝ અમારી બોટ અમને પાછી આપજો, કારણ કે બીજા કોઈને કામ આવશે. જે કોઈ પણ આ ફંડ્સનું કરવાની ટ્રાય કરે છે ત્યારે માણસો એક મિસઅન્ડરસ્ટેન્ડ કરી દે છે કે ના, હું રાજપુરોહિત છું, મને તમે 5 લાખ આપો, હું મારા બીમાર પડ્યો છું. એનો મતલબ નહીં કે નહીં મદદ કરે. એક ફેર મદદ કરે, તમે સાજા થઈ જાઓ તો એ પૈસા પાછા આપવાની તમારી જવાબદારી છે. એ એક વસ્તુ ખાસ આપણે સમજવાની છે. આજે અત્યારે કોઈને પણ આપણે હોસ્પિટલે લઈ જાય એટલે તરત જ કહે છે ભાઈ 2 લાખની ડિપોઝિટ આપો તો અમે ટ્રીટ કરીએ. એ એક જાતની અમારે કોશિશ કરવી છે કે એ થઈ શકે. અને એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે બધા કહીએ કે આ આપણું છે, મારું નહીં. બધાય અમે લોકોએ ડિસાઇડ કર્યો કે આપણે 500 માણસો છે, ખાલી 3 મહિને એક ફેર આપણે 1000 શિલિંગ આપીએ ને તો એ વર્ષની અંદર આપણા પાસે મૂડી થઈ જાય. અત્યારે એવી રીતે થાય છે કે જે ભાઈ ડોનેશન આપે છે એ ડોનેશન આપે છે, બીજા લોકો નથી આપતા. આઈ થિંક આપણે બધાય એફોર્ડ 1000 શિલિંગ તો એફોર્ડ કરી શકીએ છીએ. ફેમિલી રીતે આપણે તો 1000 શિલિંગ ખાલી એફોર્ડ કરી શકીએ. જે વિપુલભાઈ કહે કે ના આપણાથી બગાઈ નહીં, બીજું સોરી બ્રાહ્મણ છું, ભણ્યા જો મેં ભક્તા મને આવશે. અને આ કોઈ પોતાના વાસ્તે નથી માંગતા, આપણા સંસ્થા વાસ્તે, આપણા રાજપુરોહિત વાસ્તે માંગીએ છીએ. આજે આપણે કેટલું બધું આ પ્રસંગ આપણે જોવા જઈએ તો આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આટલા નાના બાળકોએ, અને ઇટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ કે આપણા છોકરાઓ આટલા આગળ આવે છે. બધાયના તમે જો ઘણા બધું છે. મને યાદ છે કે 10 વર્ષ પહેલા સેમ ટોપિક આવ્યો હતો જ્યારે આપણે રાજપુરોહિત મિત્ર મંડળનું કરવું હતું, અને એ જ મીટિંગની અંદર વાત આવી હતી કે ના અમે આમ બ્રાહ્મણ ને આપણે કન્યા બ્રહ્મ સમાજ ને આજે આપણે અત્યારે આપણે પ્રૂવ કરી બતાવ્યું છે કે ના આપણે કરી શકીએ છીએ. પ્લીઝ આ વસ્તુની અંદર તમારા બધાનો સપોર્ટની જરૂર છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જેટલું ફંડ હશે, જેટલું થશે એટલું સમાજ કરશે. કાલે સવારના ઉઠીને કોઈ એમ ના કહે કે આજે વિપુલ મારો ચેરમેન છે, કાલે બીજા કોઈ ભાઈ ચેરમેન આવે કે ના આ ચેરમેન અમને સપોર્ટ નથી કરતો. સંજોગો પ્રમાણે એવી રીતે થશે. અને તમે લોકો આજે કોઈને હેલ્પ કરવામાં આવે, પ્લીઝ તમારું કામ પતી જાય પાછું સમાજને આપી દો. એજ્યુકેશન આપણે જો બધા છોકરાઓ છે, કાલે સવારે ઉમરા થશે, બધાને એજ્યુકેશનનો પ્રોબ્લેમ થશે. પણ જો આપણી સંસ્થા સ્ટ્રોંગ હશે તો આપણે એકબીજા વાસ્તે કરી શકશું. નકર તો બધાને જય શ્રી કૃષ્ણ. એટલે આ 2 ટોપિક ઉપર આપણી કમિટી હમણાં છેલ્લી 2
અત્યારે ચર્ચા વિચારણા કરે છે અને કાંઈક રસ્તો કાઢી અને આપણે બધાય માટે કંઈક લાભદાયક બધી વસ્તુ લઈને બહાર આવશું. અને કોઈ પાસે કાંઈ પણ સજેશન હોય આના માટે તો પ્લીઝ કાંઈ પણ અટકાયા વગર અમને જણાવજો કે અમારું આ સજેશન છે અને આપણે આવી રીતે કરી શકીએ એમ છે. આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ અને દરેકને દરેક સજેશન આવકારીએ છીએ. તો કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય અને લાભ લેવાની ઈચ્છા હોય તો પ્લીઝ ચંદ્રેશભાઈ ખેટિયા અથવા રમેશભાઈ ખેટિયાનો કોન્ટેક્ટ કરી અને એને ઇન્ફોર્મ કરજો અને નામ લખાવી દેજો. આવતા વર્ષે જૂનમાં લગભગ જૂનની આસપાસ આપણો વિચાર છે કે આપણે સમૂહ જનોઈ અથવા સમૂહ લગ્ન એટલે કે આ બે આપણે ફંક્શન લેવાની તૈયારી છે. મહેન્દ્રભાઈ ઉપર આપી દીધી છે ઉપાધિની કે ભાઈ તમે પ્રોગ્રામ કરો. બીજું દરેકને નમ્ર વિનંતી કે બધાયના ઈમેલ આપણી પાસે નથી હજી. ઘણાના ઈમેલ ઘટે છે, પછી કમ્પ્લેન આવે છે કે ફંક્શન થઈ ગયું, કે અમને આમંત્રણ નથી, ફંક્શનની તૈયારી ચાલે છે, અમને ખબર નથી. પ્લીઝ અમે એવરી ટાઈમ છેલ્લા 3 કે 4 ફંક્શન થયા એવરી ટાઈમ તમને કહી છે કે તમને જો ઇન્વિટેશન ના મળતું હોય, તમને ન્યૂઝ ના મળતા હોય તો પ્લીઝ તમારો ઈમેલ આઈડી અમને પાસ કરો. પ્લીઝ તમારો ઈમેલ આઈડી પાસ કરો, કેમ કે એક જણાને ફોન કરવાનું પોસિબલ નથી ઘણીવાર. તમારો ઈમેલ આઈડી પાસ કરો, બધા ન્યૂઝ ઓટોમેટિક તમને ઈમેલમાં આવી જશે. તો પ્લીઝ કોઈ પણને ઈમેલ ના મળતા હોય કે એનું ઈમેલ આઈડી રોંગ હોય કે ના હોય, અમારી પાસે હસમુખ મહેતાનો કોન્ટેક્ટ કરો અને તમારો કરેક્ટ ઈમેલ આઈડી એને આપો. બાકી આજના ફંક્શનમાં કઈ ભૂલ થઈ જતી હોય તો તમારા દરેકનું સજેશન આવકારીએ છે. વિના સંકોચે અમને જણાવજો, દરેક ખોટું નહીં લાગે કે હજી આપણે જો તમે સજેશન આપશો તો જ આપણે પ્રસંગને વધારે સારી રીતે બનાવી શકશું. તમારું સજેશન નહીં હોય તો અમને ખબર નહીં પડે કે ક્યાં આપણી ભૂલ થાય છે. અમે ઘણી ભૂલ કરી છે પણ હજી પ્રસંગને આપણે એવરી ટાઈમ જેમ બને સારું બનાવવું છે. તો પ્લીઝ તમારું સજેશન આવકારીએ છે. હવે આગળના ફંક્શનમાં ચંદ્રેશભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ આરતી માટે આવી જાઓ. આપણે આરતીની તૈયારી કરીએ અને આરતી થાય પછી આપણે સ્વાદિષ્ટ ભોજન માટેની તૈયારી કરીએ. ચંદ્રેશભાઈ બે શબ્દો કહેવા છે તો આવી જાઓ. થેન્ક યુ વેરી મચ. જગદીશભાઈ વેલકમ. એક આમંત્રણ આપી દઉં. આવતા રવિવારે ચંદ્રેશભાઈના સુપુત્ર આપણા કાર્યકર્તા પ્રકાશભાઈના મેરેજ છે, તો સલમાનભાઈના મેરેજ છે સન્ડે. તો પ્લીઝ દરેક હાજરી આપજો. મને ચંદ્રેશભાઈએ કીધું વિપુલભાઈ પ્લીઝ એનાઉન્સ કરી દેજો કે પરિવારના દરેક સભ્યો તેમાં હાજરી આપે અને આપણે યથાયોગ્ય કામ ઉપાડી લેવાનું છે. ચંદ્રેશભાઈને ખબર ના પડી જાય કે કામ કેવી રીતે થઈ ગયું, ખાલી પૈસા લઈ લેવાના એની પાસેથી. મહેન્દ્રભાઈ, આપણા ટ્રસ્ટી મહોદય, ચેરમેન સાહેબ વિપુલભાઈ બારોટ, તેમજ ગીતાજી વધારેલા ભાઈ શ્રી મોહનભાઈ, દિનેશભાઈ, તેમજ જ્ઞાતિના દરેક સભ્યો, કમિટી મેમ્બર્સ, દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને આ જ રીતે તમારા દરેકનો સહકાર માનવામાં આવે છે. નવા વર્ષની દરેકને શુભકામના અને આરતી માટે બધા પ્લીઝ ઊભા થઈ જાજો. પ્લીઝ મોહનભાઈ વિનંતી કરીએ કે 1 મિનિટ માટે જ્ઞાતિને આ દિવાળી ફંક્શનની રીતે શુભ સંદેશ આપે. गणपति गजानन महाराज की, पवन पुत्र हनुमान की, नमः पार्वती पते हर हर महादेव. वाला ज्ञाति बंधु भाइयों बहनों અને બાળકો, આપણે ઇન્ડિયા જાય ત્યારે જ્ઞાતિનો મેળો હજારોની સંખ્યામાં જોવા મળતો હોય છે. આનંદ
આનંદ થતો હોય છે અને બહુ જ સંતોષ થતો હોય છે. આજે પહેલી વખત મને મોકો મળ્યો કે આપણી રાજ્ય આપણી જે કોમ્યુનિટી છે રાજ્ય પુરોહિત એની આખી કેન્યાની અંદર ભાઈ વાત કરી કે 500-600 ની સંખ્યામાં છે. બધાએ ખૂબ પ્રગતિ કરે છે, બધાએ ખૂબ મહેનત કરે છે, ઘણાના પોતાના બિઝનેસ છે, ઘણા નોકરી કરે છે અને ઇન્ડિયાની પરિસ્થિતિ અને એની પરિસ્થિતિ જોતા આપણે એમ લાગે કે માતાજીની ભોલે બાબાની બહુ કૃપા છે, બહુ જ કૃપા છે. કૃપા આપણા ઉપર થઈ તો આપણે બીજા ઉપર કૃપા. બેનો જરાક શાંતિ રાખજો અને સાંભળજો. આપણા ઉપર કૃપા થઈ ભગવાનની તો આપણે કોઈ બીજા ઉપર કૃપા શું કરવું જોઈએ? કરવી જોઈએ. તો મોટા ભાઈ મહેન્દ્રભાઈ, નાના ભાઈ દિનેશ, અમે ત્રણેય ભાઈ અમે ચર્ચા કરતા હતા તો ત્રણેય ભાઈનો એક મત થયો કે આપણી જે બ્રાહ્મણ કોમ્યુનિટી છે જો બધાએ એક મતે એમાં બહેનો આવી ગયા, કારણ કે આજકાલ બહેનોના મત વગર અમારું હાલતું. કોઈ કહે કે મારું હાલે છે ઉભા થાય છે ઘરે પાછા પડશે અને આ બે સાથે ખાવાનું નહીં મળે એટલે બહેનો વગર અમારું હાલતું. તો આ મત છે બહેનોના સહમતે જો બધાએ કબૂલ કરે, બધાએ સહમત થાય અને એક નાનામાં નાની વ્યક્તિ અને મોટામાં મોટી વ્યક્તિ સહયોગી બને અને રાજ્ય પુરોહિત જ્ઞાતિમાં આપણે જો ભંડોળ ફંડ ભેગું કરવું હોય તો દેશી કહેવત છે કે ટીપે ટીપે અને ઢીકે ઢીકે. તો આપણે શું કરવું છે? ટીપુ ટીપુ કે કોઈનો શ્વાસ કાઢી નાખવો છે? બોલો શું કરવું છે? સરોવર ભરવું છે? તો બધા કબૂલ થાવ છો કે ટીપુ ટીપુ દેશો? કબૂલ? કઈ સંભળાતું નથી, મેલો થઈ ગયો છો. આ બધું કબૂલ નથી. આપણી કબૂલાત કઈ કામ નહીં આવે. કબૂલ? કબૂલ? અવાજ બરોબર નથી. આ કબૂલ ના ચાલે. ઓલી મુસ્લિમની કબૂલ જોઈએ. કબૂલ કબૂલ કબૂલ. બોલો પાકું? હા, હવે તો તમે બધા કબૂલ થયા હો તો સાંભળજો. બારે ભાઈઓ ઊભા છે, બહેનો ઊભા છે, પાછળ ઊભા છે, અહીંયા બધા બેઠા છે. સાંભળજો. સાંભળો છો? સાંભળો. અગત્યની વસ્તુ કહું છું. કબૂલ છો? પાછું પૂછું છું. કબૂલ? તો તમારું ટીપુ ટીપુ ભેગું કરો. મીન્સ તો બધાય નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ ટીપુ ટીપુ ભેગું કરો અને એ ટીપાની એક કોઈ પણ ફિગર થશે. એક ટીપાની કોઈ પણ ફિગર થશે. સમજો છો ને? એક ટીપાની કોઈ પણ ફિગર થશે. 10 લાખ, 20 લાખ, 50 લાખ કોઈ પણ ફિગર થશે તો ખેતિયા પરિવાર એટલી ફિગર રાજ્ય પુરોહિત જ્ઞાતિને દેવા રહ્યા છે. સાંભળ્યા વગરની તાળી નહીં પાડો. આ તાળી પાડી લીધી છે પણ અહીંયા બધું બહુ થયેલું નથી. હું એમ કહું છું કે એક ભાઈ, એક બેન, એક વ્યક્તિ ટીપુ ટીપુ ભેગું કરી અને કાલે 10 લાખ ભેગા કરશે તો મહેન્દ્રભાઈ ખેતિયાને અમારો પરિવાર તમને બ્રાહ્મણ કોમ્યુનિટીને આપણી કોમ્યુનિટીને 10 લાખ આપશે. તો 10 લાખ ભેગા કરવા તૈયાર છો? બોલો 20 લાખ કરશો? 20 લાખ